મારું નામ યુગમ છે અને આ જે છે 365 દિવસ બ્લોગિંગ કરવાનો દિવસ નંબર 52. ભાઈ સાહેબ આજે ખાલી વાતાવરણ જોતા બહાર ખાલી એટલું ડુમ્બસ છે તો ભાઈ આવા આ કઈ કઈ તારીખ 18 તારીખ માર્ચની 18 તારીખે ઉનાળા હોવો જોઈએ, ગરમી હોવી જોઈએ. તો એવા દિવસોમાં ભાઈ આ આવું ડુમ્બસવાળું ડોન કેટલું ફોગ બેઠું જોન સવારે 7 વાગે આટલા બધો ફોગ છે. તો સવારમાં કેટલો વિચાર કરો તમે તો હા એટલે સવારે 7 વાગે આટલો ફોગ છે તો સવારે 5-6 વાગે એટલા વાગે કેટલો ફોગ હશે હે ને. તો અને ગાડી બી એ જ ભાઈ ગંદી થઈ ગઈ છે ફોગમાં. તો એને સાફ કરવી પડશે. સાફ ઢોળ જ છે પણ ઢોળનો મેળ પડતો નહીં યાર. કંઈ નહીં, હવે નીકળીએ. થોડી ગાડી બહુ ગરમ થઈ જાય પછી નીકળીએ આપણે. તમે જો ભાઈ ખાલી કેટલી બધી ડુમ્બસ જો રસ્તા પર ઉભા તો તમે દેખાડો ને એક જ મિનિટ હે. કશું દેખાડ નહીં એટલે દેખાડ મીન્સ કે વિઝિબિલિટી ઓછી છે. આવો ફોગ તો ભાઈ શિયાળો આવીને જોવાનું મને ખરેખર રિયલીમાં આવો ફોગ મેં એમ તો હા શિયાળા તો મેં બહાર ખાયો નહીં ઘર જરા 2 મહિના તો હાથ રાઈડે તો એ તો મારી ભૂલ છે. હવે હોગ તો બી ખબર નહીં કારણ કે સવારમાં નીકળતો નહોતો શિયાળામાં હું તો એ ચાલો પેલા ફોગ વધારે છે આજે. તો ગાઈસ 10:53 વાગ્યા છે એક્ઝેક્ટલી. તો બસ મિનિટ પર આવી કરીને બસો કરવા આવેલા બહાર અને 11 વાગે તો મૂકું પાર્સલ બી લઈ લઈએ. એમ તો બિરયાની એટલે નોનવેજ બિરયાની લઈશ લોકો મેં તો ખાતો નહીં એટલે આ લોકો બધા છે બધા મતલબ હવસે માણસો બધા પાર્સલ લેતા થઈ જાય ઠોકશે જબરજસ્ત. તો વાંધો નહીં હવે આપણે તો શું કહીશું બીજું કંઈ વેજમાં કંઈ જોઈ લઈશું બીજમાં કંઈ સારું મોટું છે તો મંચુરિયન કંઈ આઈસ કરું કંઈ એવું કરી લઈશું. બસ 11 વાગ્યા છે. ગાડી ધોવાનો પ્લાન હતો પણ હવે એકલું ધોવાનું નહીં મજા આવે. આ ઉજળે છે પણ ઉજળીને કે અને હા એ 11 વાગે બપોરની મજા આવે. કાલ પહોંચી કાલ જોઈશું હવે કંઈ નહીં હવે બસ. તો હવે થોડીક વાર આ પાછળ નીકળીએ અને પછી બપોરે બેસીશું શાંતિ. Later that same evening. વાતાવરણ જો કેવું એમ ખબર નહીં દેખા કેવા સારું કહેવાય ખબર નહીં પડતી અને કેમેરામાં ખબર નહીં પડતી કે કેવું છે વાતાવરણ. એક સાઈડ પર તડકો છે ને એક બાજુ વાદળા જેવું છે તો ખબર નહીં પડે. એમ બી વરસાદ ના એટલે છે જ તો ખબર નહીં વરસાદ પડે થોડું પણ ગમે તે ખબર વરસાદ પડશે એટલે કેરી ખાવા નહીં મળે. બધો પાક બગડી જશે યાર. જે કેરી ખાવાની મજા હશે એ આવે નહીં. ત્યાં વરસાદ એમ તો ના પડવો જોઈએ પણ પછી પડે તો કે કહેવાય ના યાર હે ને. તો કંઈ નહીં બસ હવે ગાડી લગાવવાનો ટાઈમ થઈ ગયો છે તો ગાડી બાડી લગાવી અને હાથ બોર્ડને ફ્રેશ થઈએ. ડરનો આ ડાયલોગ છે મને ખબર છે પણ શું કરવાનું ભાઈ જે છે એ છે બરાબર ને. અને ગાડી ધોવાના આજે બી ના મેં પડ્યો કારણ તો ભાઈ ગમે તે જાય ગાડી ધોવી પડશે ધોવી જ પડશે કેમ કે બહુ ગંદી ગાડી છે ભાઈ. તો એમ તો વાંધો નહીં એટલે બહુ વધારે બધી બધી ગંદી નહીં પણ મારી આંખોમાં ગંદી લાગે છે મને. તો બસ જઈએ અને ગાડી બારી લગાવીને હાથ બહુ ઘરે ફ્રેશ થઈએ. સો ગાઈસ તું બંકાલા આજે મૂડ નહીં મારું ચોડાય કેમ બયા ના પડ્યું ગાળા બૈરો કઈ છે ચોડાય બનાવ તારે પણ ના પડે છે બનતો નહીં રે 1600 ઉપર જવાના એટલે મૂડ નહીં ઠંડુ પીએ કઈ નહીં દ્વારકાધીશ. અરે ખાવાનું ખાધું ને કે ખાધું કે સો પી રહ્યા કે ખાઈ લઈએ ઘર આપણે ગાવા દે તો બસ ભાઈ ડીઝલ ભરાવા ગયેલો અને આ માસમાં ચોકલેટ પર મળી ગયેલો એ બેસી જાય. સાચી વાત ને સાચી વાત એટલે અમે લોકો ઊંધું નહીં બેઠતા હતા તે સરકારને ઘેર જઈએ છે અને જવા દેલા હાલે ઘેર અહીંયા કઈ જવા દે અહીંયા ગોલ્ડન પર ઉભા રહીએ ને શું ફાર્મ પર જવા દે સાચી વાત
અને શું ફાર્મ પર શેરીનો રસ કેવું કંઈ પીએ દઈશું તો ભૂખા પેટે શેરીનો રસ કેવું કઈ છે ને આયરોના કઈ ગાયબ થઈ ગયા મૂકું ચશ્મા કઢાઈ લાગ્યો મારી યાદદાસ્ત કમજોર થઈ ગઈ જ ભાઈ હા ખાસ નહીં દે હા ના ખરા ઉઠાય કને જઈએ અને ફેસ વોશ એને પછી ઘેર જઈએ આ વિડીયો માટે આટલું કાફી છે મળે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે